સૌથી પહેલાં તો હું અમ્માને યાદ કરીશ, કારણ કે અમ્મા સાથે હું રહેલો છું. 2014માં ગુરુજી જતા રહ્યા હતા અને મને એસએસવાય 2015માં મળ્યું અને તરત જ પછી નેક્સ્ટ યરમાં ટીટીસી હતી. ટીટીસીના દિવસ દરમિયાન મને એક સંન્યાસી ગુરુજીના ડ્રાઈવર હતા, એ અમ્મા પાસે લઈ ગયા. મને કે તારે અમ્માને મળવું છે, તો રાજી થઈ ગઈ અને અમ્મા માટે જમવાનું લઈને હું ગયો અને અમ્મા બેઠા હતા. અને એ બેઠા હતા એવી રીતે કે જાણે કોઈ મિલિટરીના મોટા ઓફિસર હોય. લગભગ 89 આસપાસ એની ત્યારે ઉંમર હતી. એટલે એવી રીતે મારી સાથે એને ઇન્ટરેક્ટ કર્યું અને સાક્ષાત મને એમાં માતાજીના દર્શન થયા. કોઈ માતાજી સામે બેઠા છે અને મને એને બહુ વ્યવસ્થિત દેવીની છટામાં બહુ મસ્ત પ્રશ્ન કર્યો. મને કે હાઉ ઇઝ ગોઈંગ રાજકોટ? રાજકોટ કેમ હાલે છે? મને હું ખબર, હું ક્યાં રાજકોટમાં કંઈ સંભાળું છું. તો કે યુ ગો ટુ ધ ગુરુજીસ રૂમ. અને ઓલા સંન્યાસીને કીધું કે તું આને ગુરુજીના રૂમમાં લઈ જા. ગુરુજીના રૂમમાં હું ગયો અને લિટરલી ગુરુજી ત્યાં બેઠા હોય અને આવીને મને હગ કરી લીધું, એવી મને અનુભૂતિ થઈ. અને એ દિવસ હું ક્યારેય નહીં ભૂલી શકું. ભલે હું ગુરુજીને સદેહ નથી મળ્યો, પણ એ દરેક મને રિટ્રીટમાં, દરેક બેચમાં મને એવું લાગે છે કે ગુરુજીની હાજરી છે. એના રૂમમાં જવા માટેનો મને ત્યારે મોકો મળ્યો અને એ મને અમ્માએ મોકો આપ્યો. પછી તો ઘણી બધી એમની સાથે વાતો કરી, થોડી વાર બેઠો, એમને જમાડ્યા અને પછી ત્યાંથી નીકળી ગયો. ત્યાર પછી ભગવાન વિશ્વેશ્વરૈયા વિશે મારે ખાસ એટલે કહેવું હતું, કારણ કે એનું પ્રદાન છે એ મારા જીવનમાં પણ છે. 1984માં જ્યારે ટીટીસી થઈ, એમાં 18 લોકો ટીચર હતા અને એમાંના એક ટીચર હતા પી આનંદરાવ. પી આનંદરાવ જે છે એનો અનુભવ એમની વિશ્વેશ્વરૈયા ભગવાનની આત્મકથામાં લખે છે કે એ પોતે રિટાયર થયા પછી કોઈ પ્રાઇવેટ કંપનીમાં જોબ કરવાના હતા. હા, બેંકમાં હતા અને એમાં રિટાયર થઈ ગયા હતા. અને ત્યાર પછી એ રાત્રે ફેમિલી ડેમાં જવાના હતા અને રસ્તામાં સ્કૂટરમાં એનું એક્સિડન્ટ થઈ ગયું. સામેથી મોટી બસ આવતી હતી અને એક્સિડન્ટ થઈ ગયો. એટલે એને સામે મોતર દેખાડું હતું કે હું હવે જીવવાનો નથી. પણ કુદરતી રીતે એને ભગવાનને યાદ કર્યા છે એ સમયે અને જોયું ઊભા થઈને તો પોતે સાવ સાજા હતા, કાંઈ નહોતું થયું. અને જેવા એ ફેમિલીમાંથી રાત્રે ઘરે પહોંચ્યા ત્યારે રમાદેવી અમ્માનો ફોન આવ્યો કે ભગવાને સમાધિ લઈ લીધી છે. તરત આનંદરાવને રિયલાઇઝ થયું કે મારું જે મૃત્યુ છે એ ભગવાને પોતે એના માથે લઈ લીધું છે. આવો જ ઇન્સિડન્સ મારી સાથે થયો છે. રિસન્ટલી ટીટીસી કરીને અમે લોકો ફેમિલી સાથે કાર લઈને જતા હતા અને હું ગાડીના સ્ટેરિંગ ઉપર બેસીને ખાલી ભગવાનનું નામ લીધું, હે ભગવાન વિશ્વેશ્વરૈયા મારી રક્ષા કરજો. કાંઈ ખબર નહોતી. અને જામનગર હાઈવે ઉપર અમારું એક્સિડન્ટ એવું થઈ ગયું અને ગાડીની હાલત જોઈને તમે કહી ન શકો કે આમાં કોઈ બચ્યું હશે. પણ મારી 6 મહિનાની દીકરી સાથે અમે 9 લોકો હતા અને બધા લોકો અમે સહી સલામત હતા. એટલે આ ઇન્સિડન્સ જે થયો ને, મને ત્યારે ભગવાન વિશ્વેશ્વરૈયાએ મને બચાવ્યો છે. એટલે ત્યારથી મેં એમની આત્મકથા વાંચવાનું ચાલુ કર્યું. ઘણું બધું એમાં ડીપમાં એમને આત્મકથા લખી છે અને આ છે ને પબ્લિશ થવા માટે નહોતી, એમાં એ પણ લખ્યું છે. અને રવિજી પાસે કોઈ કારણોસર આવી ગઈ અને પછી એ પબ્લિશ થઈ ગઈ. તો ભગવાન વિશ્વેશ્વરૈયા છે એના માતા પિતાના 18મા સંતાન હતા. 18મા. અને એનો જ્યારે જન્મ થયો ત્યારે એમની માતાને બચાવવી કે ભગવાનને બચાવવા એ ડૉક્ટર માટે કન્ફ્યુઝિંગ હતું. પણ એમની માતા જે છે એમની બહુ તબિયત ખરાબ થઈ ગઈ હતી અને સાક્ષાત એમને કાશી વિશ્વનાથે દર્શન દીધા એ સમયે, એમાં લખે છે. એટલા ઉપરથી ભગવાનનું નામ ભગવાન વિશ્વેશ્વરૈયા પડ્યું છે. 6 વર્ષની ઉંમરે એમને આંખોની દ્રષ્ટિ ગુમાવી દીધી ભગવાન વિશ્વેશ્વરૈયા. પછી એની માતાએ એને રામતારક મંત્ર આપ્યો. રામતારક મંત્રના ઉચ્ચારણથી એને કીધું કે તારી દ્રષ્ટિ પાછી આવી ગઈ છે. થોડા સમય પછી એમાં કંઈ ફેર ન પડ્યો એટલે એની માતાએ એને હિયાધારણ આપી કે તારી દ્રષ્ટિ છે ને એ લોકોની સેવા કરવા માટે પાછી આવશે, એટલે તું મંત્ર જાપ છે એ ચાલુ રાખજે. અને ભગવાને મંત્ર જાપ રામતારકનો ચાલુ રાખ્યો અને એક અદ્ભુત ચમત્કાર થયો અને એની દ્રષ્ટિ પાછી આવી. ઘણા બધા ચમત્કારો ઘણા બધા ટીચરો સાથે પણ થયા છે અને ભગવાનની એમાં બધી લીલાઓ એમાં લખેલી છે કે એમને એમના જન્મ પછી કોણ એમને ગુરુ મળ્યા. ગુબીના ચિદમ્બર સ્વામી છે, એમની પાસેથી એમને ઘણું બધું નોલેજ મળ્યું. ત્યાર પછી એમને ઉપનિષદોનો ઘણો બધો અભ્યાસ કર્યો, એના ઉપરથી ગુરુજી એની પાસે બધું શીખ્યા છે.
છે એટલે તમે આવું બધું વાંચો ને તો તમને ખ્યાલ આવે ખરેખર. એટલે બહુ ગદગદ થઈ ગયો, આપણી પાસે સમય ઓછો છે, પણ આવા ચમત્કારો મારા જીવનમાં પણ થયા છે. એટલે હું ગુરુજીને મળ્યો નથી એનો મતલબ એવો નથી કે કાંઈ ચમત્કાર નથી થયા. ગુરુજી બધાની સાથે શુદ્ધ ચેતના સ્વરૂપે આપણા બધાની સાથે છે. જય ગુરુ.